હેલો મિત્રો, કેમ છો બધા? આજે હું ટેસ્ટી ફૂડની આપણી ચેનલમાં તમારા માટે લાવી છું મિક્સ લોટના પરોઠા. તો જે ખાવામાં તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, તો સાથે સાથે આ જે પરોઠા જે મેં બનાવ્યા છે એ કોઈ પણ અથાણા સાથે કે પછી કોઈ પણ શાક સાથે સર્વ કરી શકાય છે. તો બહુ સરસ છે અને ઇન્સ્ટન્ટ બને છે, તો તમે પણ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરજો કેવા લાગે છે. તો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા દરેક નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મિક્સ લોટના આપણે પરોઠા બનાવીએ છીએ. એના માટે આપણે 1 કપ કોઈ પણ એક માપ લઈ લેવાનો. 1 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો. આપણે જે રોટલીનો લઈએ છીએ એ જ લોટ લેવાનો. સાથે એમાં 2 ચમચી કસૂરી મેથી છે એ ઉમેરતું જવાનું અને સાથે મીઠું ઉમેરવાનું. કસૂરી મેથીને જરીક આમ હાથથી મસળી લેવાની. ત્યારબાદ આપણે 2 ચમચી છે એ ચણાનો લોટ અને 2 ચમચી આપણે જુવારનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ અને જુવારનો લોટ એ પણ સાથે આપણે 2 ચમચી ઉમેરી દેશી ઘઉંના ઝીણા લોટ સાથે. ત્યારબાદ આપણે સાથે બારીક કટ કોથમીર ઉમેરીશું. હેલ્ધી બનાવવા માટે આપણે થોડાક કોથમરી પણ ઉમેરી છે, મેથી કસૂરી મેથી ઉમેરી છે. હવે આ થોડુંક બધું મિક્સ કરી હવે એમાં મોણ માટે આપણે થોડુંક તેલ ઉમેરીશું, 2 ચમચી જેટલું. થોડું અડધું ચમચી વધારે એટલું નાખી દેવાનું મોણ માટે અને બધું સરસ મિક્સ કરી અને થોડું થોડું કરી અને પાણીથી આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો નરમ મીડિયમ સોફ્ટ બાંધી લેવાનો લોટ. તો તૈયાર છે જો આપણો મિક્સ લોટના પરોઠા માટેનો લોટ, જેને જરાક તેલથી કૂણવી લીધો છે એટલે સરસ થઈ ગયો છે. હવે 10-15 મિનિટ ઢાંકીને આને રેસ્ટ આપીશું. હવે આ લોટના લુવા સરસ બનાવી લેવાના. એને થોડું ઓટામણમાં લઈ અને સરસ વણી લેવાના. આપણે જેમ નોર્મલ પરોઠો વણીએ એમ. થઈ ગયું છે આપણું પરોઠું. હવે એને આપણે શેકી લેવાનું ઘીથી સરસ. પરોઠાને શેકી લેશી ઘી લગાવીને. બંને તરફ ઘી લગાવી દેવાનું અને શેકી લેવાનું. સરસ શેકાઈએ. તૈયાર છે આપણું પરોઠા મિક્સ લોટના ને કેરીના ખાટા મીઠા અથાણા સાથે આપણે આ સર્વ કર્યું છે. સરસ પરોઠા તૈયાર છે.